સ્વાગત છે મિત્રો તમારું શૌર્ય વીરતા અને બલિદાનની ભૂમિ ફાગવેલમાં. ફાગવેલ એક એવા મહાન યોદ્ધાની શૌર્ય ગાથા જો શિર કપાયા, ધડ લડ્યા, પણ રણભૂમિમાં ક્યારેય પાછા ન પડ્યા. અને આ છે ખાખરિયા વનની અમરભૂમિ, જ્યાં ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયને વારે વીર ગતિને પામ્યા હતા. અહીંયા ખાખરાના ઝાડ આવેલા છે. એવું કહેવાય છે કે જ્યારે આના પર નવા પાન આવે ત્યારે તેના પર ખૂનના નિશાન પણ જોવા મળે છે. અને અહીંયા આવેલો છે એક ચમત્કારી કૂવો, જેમાં ચોમાસામાં પણ મિત્રો ક્યારે પણ પાણી આવતું નથી. એવું કહેવાય છે કે ભાતીજી મહારાજ ત્યાંથી પાણી પીતા હતા. તો મિત્રો આજની આપણી પાવન યાત્રા રહેવાની છે ફાગવેલની, તો વિડીયો પૂરો જોજો. ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું આપણે આ વિડીયોમાં. તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. સ્વાગત છે મિત્રો તમારું ફાગવેલમાં. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાગવેલમાં, અને મિત્રો આજના વિડીયોમાં તમે ફાગવેલ કેવી રીતે પહોંચી શકો છો, ફાગવેલમાં મિત્રો ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનો ઇતિહાસ જાણીશું. અને મિત્રો ખાખરિયા વનમાં જ્યાં ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયની વારે વીર ગતિ પામ્યા હતા ત્યાં પણ જઈશું. તો મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો, ખૂબ જ તમને મજા આવશે આ વિડીયોમાં. જઈએ મિત્રો હવે આપણે મંદિરની તરફ. ફાગવેલ ગામ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકામાં આવેલું છે. અમદાવાદ અને ઇન્દોર હાઈવે પર આવેલું, અમદાવાદથી લગભગ 75 કિલોમીટર અને વડોદરાથી લગભગ 90 કિલોમીટરના અંતરે આવેલું છે ફાગવેલ મંદિર. ફાગવેલ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અને જ્યારે મિત્રો દિવાળી પછી એટલે કે દેવ દિવાળીના સમયમાં અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય છે. અને દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો રથ લઈને પગપાળા દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. ફાગવેલ મંદિર સુધી જવા માટે તમારે મેન ગેટથી 300 થી 400 મીટર જેવું ચાલીને જવું પડશે. તમે તમારું પર્સનલ વાહન લઈને પણ જઈ શકો છો, અને તમે જો ચાલીને આવ્યા હોય તો તમે ચાલીને પણ જઈ શકો છો. તો અહીંયા તમને ઘણી બધી દુકાનો જોવા મળશે, જ્યાં તમે પૂજા સામગ્રીનો સામાન અને રમત ગમતના સાધનો તમે અહીંયાથી ખરીદી શકો છો. તો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ મંદિરમાં. પહેલા આપણે કરી લઈએ દાદાના દર્શન, પછી મિત્રો આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણીશું ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનો. મંદિરમાં દર્શન કરીને તમે બહારની તરફ આવશો એટલે અહીંયા તમને નાગ દેવતાના દર્શન થશે. અને બાજુમાં તમને મિત્રો અહીંયા પ્રસાદીનું કાઉન્ટર પણ જોવા મળશે. અને અહીંયા તમને જોવા મળશે દાદાનું જે વિશાળ મંદિર જે બની રહ્યું છે તેનું સેમ મોડલ તમને અહીંયા જોવા મળશે. જ્યારે આખું મંદિર બની જશે ત્યારે તમને આ રીતના જોવા મળશે. તો મિત્રો હવે આપણે જઈશું મંદિરના ઉપરના ભાગમાં. અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે. રાજસ્થાનના સ્પેશિયલ પથ્થરમાંથી બની રહ્યું છે દાદાનું મંદિર. આ છે મિત્રો મંદિરનો ઉપરનો ભાગ. તો તમે અહીંયાથી ફાગવેલ ગામનો સરસ મજાનો વ્યૂ જોઈ શકો છો. દેવ દિવાળી પર જે ભવ્ય મેળો ભરાય છે તે સામેની તરફ ભરાય છે. અને મિત્રો આ છે દાદાની સમાધિ, જે મંદિરના નીચેના ભાગમાં અહીંયા આવેલી છે. મુખ્ય મંદિરમાં દર્શન કરીને હવે આપણે જવાના છીએ ખાખરિયા વન. ફાગવેલ મંદિરથી ખાખરિયા વન 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. ફાગવેલ મંદિરથી ખાખરિયા વન જવા માટે જો તમે તમારું પર્સનલ વાહન લઈને નથી આવતા તો તમને અહીંયાથી રિક્ષા પણ મળી જશે. તો મિત્રો હવે આપણે ઇતિહાસની વાત કરીએ તો ખેડા જિલ્લાના કટલાલમાં કપડવંજ પાસે આવેલ ફાગવેલ ગામ રાઠોડ તખતસિંહ થયા. તખતસિંહ એક ગરાસદાર હતા. તખતસિંહ રાઠોડના વિવાહ ચિકડોળના ગરાસદારના પુત્રી અક્કલબા સાથે થયા. અક્કલબા અને તખતસિંહને 4 સંતાનો હતા, 2 પુત્રો અને 2 પુત્રીઓ, સોનબા અને બેનજીબા. જ્યારે હાથીજી અને ભાતીજી મહારાજ નામના 2 પુત્રો હતા. વિક્રમ સંવત 1600 એટલે કે ઈસવીસન 1544 કારતક મહિનાના પડવાના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ભાતીજી મહારાજનો જન્મ થયો. કહેવાય છે કે ભાતીજી મહારાજ નાનપણથી તેજસ્વી, નીડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. તેમણે નાનપણથી જ પોતાના ઘરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતા હતા. ભાતીજી મહારાજને નાગ દેવતાનો અવતાર પણ માનવામાં આવે છે. ભાતીજી મહારાજ 1.25 મહિનાના થયા
ત્યારે તેમના કપાળ પર નાગના ફેનનું ચિહ્ન દેખાઈ આવ્યું હતું। ભાથીજી મહારાજ ઉચ્ચ વર્ણના હોવા છતાંય તે કદી નાત જાતને ગણકારી નહોતી। ભાથીજી મહારાજને ભૂમિ પ્રેમ, ગૌરક્ષા અને ત્રિરક્ષાની ટેક માટે આજે પણ લોકો વંદન કરે છે। ભાથીજી મહારાજના લગ્ન દુધાતલના ગરાસદારની પુત્રી કંકુબા સાથે થવાના હતા। જાન માંડવે આવી ચૂકી હતી, ઢોલ વાગી રહ્યા હતા। લગ્નની વિધિના ફરતે ભાથીજી મહારાજ ફેરા ફરી રહ્યા હતા। તેવામાં કોઈએ ખબર દીધી કે ગાયોને દુશ્મનો લઈ ગયા છે। ત્યારે તે ક્ષણે ભાથીજી મહારાજ લગ્ન અધૂરા છોડીને ગાયોને બચાવવા ખાખર યવન પહોંચી જાય છે। તેવામાં એક દુશ્મન પાછળથી ઘા કરી ભાથીજી મહારાજનું મસ્તક ધરતી અલગ કરી નાખ્યું। તેમ છતાંય ભાથીજી મહારાજનું દળ દુશ્મનો સાથે લડતું રહ્યું અને ગાયોને બચાવી પોતાના પ્રાણને ત્યજ્યા હતા। તો મિત્રો, આ છે તે અમરભૂમિ જ્યાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ગાયોને બચાવવા માટે વીર ગતિને પામ્યા હતા। તો અહીંયા તમને ખાખર યવનમાં ઘણા બધા ખાખરાના ઝાડ પણ જોવા મળશે। એવું કહેવાય છે કે આ જગ્યાનું નામ ખાખરાના ઝાડ વધારે હોવાથી ખાખર યવન પડ્યું એવું માનવામાં આવે છે। આ જગ્યાએ તમને દાદાના પગલાના પણ દર્શન થશે। અહીંયા તમને ઘણા બધા નાના મોટા મંદિરો પણ જોવા મળશે। આ તમે જોઈ શકો છો, આ છે મિત્રો ખાખરાનું ઝાડ। અહીંયા એવું કહેવાય છે કે જો તમે અહીંયા દૂધ રાખો તો અહીંયા અત્યારે પણ નાગ દેવતા અહીંયા દૂધ પીવા માટે આવતા હોય છે। અહીંયા ઘણી બધી નાની મોટી ડેરીઓ પણ તમને જોવા મળશે। અને અહીંયા તમે જોઈ શકો છો, આ તે જ ખાખરાનું ઝાડ છે જે જગ્યાએ ભાથીજી મહારાજ વીર ગતિને પામ્યા હતા। અને અહીંયા આવેલો છે એક ચમત્કારી કૂવો, જેમાં અત્યારે પણ નાગ દેવતા સાક્ષાત ભક્તોને દર્શન પણ આપે છે। જો દિલનો સાચો માણસ હોય તેને અત્યારે પણ નાગ દેવતા દર્શન આપે છે। તો આ છે તે સમયનો કૂવો। અત્યારે પણ આ કૂવામાં નાગ દેવતા રહે છે। અને લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે ભાથીજી મહારાજ તે સમયે આ કૂવામાંથી જ પાણી પીતા હતા। અને મિત્રો, આ કૂવામાં ચોમાસામાં ગમે એટલો વરસાદ હોય પણ આ કૂવામાં તમને મિત્રો પાણી નહીં જોવા મળે। તો આ છે તે ચમત્કારી કૂવો। અને આ છે તે ખાખરાનું ઝાડ જે જગ્યાએ ભાથીજી મહારાજ વીર ગતિને પામ્યા હતા। તો આ ખાખરાના ઝાડ પર જ્યારે નવા પાન આવે છે તો એવું કહેવાય છે કે તે પાનમાં અત્યારે પણ ખૂનના નિશાન જોવા મળે છે। તો મિત્રો, તમે ફાગવેલ આવો તો ખાખર યવનની મુલાકાત જરૂરથી કરજો। તો મિત્રો, ફાઇનલી વિડીયોને અહીંયા કરી છે એન્ડ। આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો। મળીએ છીએ મિત્રો આવા જ એક વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય જય કરી ગુજરાત, જય હો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો।